પરંતુ જેનો અસર પડવાથી તેઓ પણ રામ રમી ગયો. આ વાર્તામાંથી બોધ મળે છે, જેવું વિચારો તેવું થાય, ખાડો ખોદે તે પડે, જેવું વાવો તેવું લણો. સંસારમાં અભ્યાસ કરું છું. અહીંયા ઉપસ્થિત આચાર્ય શ્રી, શિક્ષકગણ, વાલીઓ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રોને મારા વંદન. હું તમને આજે વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ છે જેવો સંગ તેવો રંગ. એક વેપારી હતો. તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેને લાંબુ અંતર કાપવાનું હતું. તેથી તે બપોરનો સમય થતા એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. ત્યાં તો એક પોપટ ઉડતો ઉડતો આવ્યો અને તે કંકશ અવાજથી પકડો પકડો મારો કાપો આવા શબ્દો વારવાર બોલવા લાગ્યો. વેપારી કંટાળ્યો અને તે તરત જ બીજા વૃક્ષ નીચે ગયો. ત્યાં બીજો પોપટ આવ્યો અને તે મધુર સ્વરે જય શ્રી રામ, આવો બોલશો. તમે થાક્યા જણાવો છો. શું તમારે અલ્પાહાર કે જલપાન કરવું છે? આમ બોલી તે બાજુના આશ્રમમાં ગયો. સંતને આશ્ચર્ય થયું કે એક પોપટ આટલો નમ્ર અને તેવો જ બીજો પોપટ આટલો કંકશ. લાઈ પાછળ જઈ તપાસ કરું કે આ પોપટ ક્યાંથી આવ્યા છે. વિનમ્ર પોપટ ઉડતો ઉડતો એક સંતના આશ્રમમાં પહોંચ્યો. વેપારી પણ તેની પાછળ પાછળ ત્યાં પહોંચ્યો. વેપારીને દૂર એક સંત દેખાયા. સંત વેપારી તરફ જ આવતા હતા. સંતે પાસે આવી કહ્યું, અમારા આશ્રમમાં આપનું સ્વાગત છે. આપ ક્યાંથી પધારો છો? આપનું શુભ નામ? લ્યો આ ઠંડુ પાણી. આવા આવકારના મીઠા વચન સાંભળી વેપારી ખુશ થઈ ગયો. પછી થોડું ઠંડુ પાણી પી વેપારીએ જે બન્યું હતું તે બધું જ સંતને કહ્યું અને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મને સમજાતું નથી. એક જ જેવા આ લાગતા બે પોપટમાં આટલો તફાવત શા કારણે? સંત બંને પોપટને ઓળખતા હતા. તેથી બોલ્યા, જુઓ, આ બંને પોપટ સગા ભાઈઓ જ છે. પરંતુ એકને શિકારી પકડી ગયો હતો અને શિકારીના ઘરે તેને પકડો પકડો મારો કાપોના જ શબ્દો સંભળાયા છે. પરંતુ બીજો પોપટ નાનપણથી જ અમારા આશ્રમમાં રહે છે અને આશ્રમવાસીઓ પાસેથી આવા વિવેકી શબ્દો સાંભળે છે. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે જેવો સંગ તેવો રંગ. વ્યક્તિ સંસ્કારી વાતાવરણમાં રહે છે તો સંસ્કારી થાય છે ને કુશિક વાતાવરણમાં રહે છે તો પેલા અવિવેકી પોપટની જેમ કુશિક થાય છે. અસ્તુ. વેરી ગુડ. નમસ્તે, મારું નામ ગોસ્વામી પ્રિયા છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. અહીંયા ઉપસ્થિત આચાર્ય શ્રી, મહેમાન શ્રી, વાલીઓ, શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા વંદન સાથે નમસ્કાર. આજે હું તમને માતૃહૃદય વાર્તા કહેવાની છું. તો હું આશા રાખું છું કે તમે મારી વાર્તાને શાંતિથી સાંભળો. એક બસ સ્ટેશનના બાકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં એક બીજી સ્ત્રી આવી અને તે બાકડા પર બેસી. પહેલી સ્ત્રીએ તે બીજી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું. તે તેને રમાડવા લાગી. એવામાં એક બસ આવી. પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ ગઈ. બીજી સ્ત્રીએ તે બાળકને ખેંચી લેતા એકાએક કહ્યું, બહેન, તું મારા બાળકને લઈને ક્યાં જાય છે? બાળક મારું છે. બાળકની માં તો આ સાંભળી ગભરાઈ જ ગઈ. તે બોલી, ના બહેન, આ તો મારું બાળક છે. તું તેની માં ક્યાંથી થઈ ગઈ? બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. એવામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. છેવટે બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનથી સાંભળી અને બંનેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. પણ બંનેમાંથી કોઈ પણ એક સ્ત્રી તે બાળકને મૂકવા તૈયાર જ નહોતી. પછી ન્યાયાધીશે વિચાર કરીને ન્યાય આપ્યો અને ન્યાયાધીશે કહ્યું, આ બાળકના 2 ટુકડા કરી દો. પછી તમે બંને એક એક ટુકડો વહેંચી લો. પહેલી સ્ત્રી તે બાળકના 2 ટુકડા કરવા તરત જ સંમત થઈ ગઈ. પણ બાળકની સાચીમાં રડી પડી અને બોલી, ના સાહેબ, આ બાળકના 2 ટુકડા નથી કરવા. ભલે તે સ્ત્રી મારા બાળકને લઈ
પોતે છૂપું ન રહે. જય હિન્દ, જય ભારત, અસ્તુ. આજે હું તમને વાર્તા કહેવા માંગુ છું. મને આશા છે કે તમે મારી વાર્તાને શાંતિથી સાંભળશો. મારી વાર્તાનું નામ છે કે આ ટૂંકી વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે. એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક નાનકડો પરિવાર પ્રાર્થનામાં કહે છે કે ભગવાનને નમસ્કાર, મારા દાદાને સ્વચ્છ રાખજો. હું દાદીમાના કુટુંબના હિદાયતના કારણે મારા દાદા લડીને પેટ થઈ ગઈ તો મને ચોકલેટ કોણ આપશે? ત્યારબાદ આગળ કહે છે કે મારા બધા મિત્રોને સારા રાખજો. જો તેને કંઈ થઈ ગયું તો મારા સાથે કોણ રમશે? પણ મારા પિતાનું પણ ધ્યાન રાખજો. જો અને કૂતરાનું પણ ધ્યાન રાખજો. જો તેને કંઈ થઈ ગયું તો ઘરને જવાથી કોણ બચાવશે? ત્યારબાદ અને ભગવાન તને વાંધો ન હોય તો એક વાત કહી દઉં, બધાનું ધ્યાન રાખજો. પણ એ રાત તને કંઈ થઈ ગયું તો આપણા બધાનું શું થશે? આ પ્રાર્થના સાંભળીને દાદાની આત્મા હસી રહી કારણ કે તેમણે આવી પ્રાર્થના સાંભળીને આ વાર્તા એવી જેવી છે કે ટીચર જે રીતે આપણને હોમવર્ક આપે, કંઈ સમજાવે પાઠ્યપુસ્તકમાંથી કે સ્વાધ્યાય પોથીમાંથી, તો આપણે ધ્યાનથી સમજી અને પાઠ્યપુસ્તકથી પાકી નોટમાં લખી નાખવું જોઈએ સારા અક્ષરે. થેન્ક યુ. ઉપસ્થિત વાલા વિદ્યાર્થીઓ, વાલીઓ, મહેમાનો તેમજ આચાર્યશ્રીને મારા પ્રણામ. મારી વાર્તાનું નામ છે વાઘ આવ્યો ને વાઘ. એક જંગલ હતું. તેમાં એક વરવાડનો છોકરો હતો. તે ઘેટા બકરા ચરાવવા દરરોજ જંગલમાં જતો હતો. એક દિવસ તેને મજાક કરવાનું મન થયું તો તેણે જોરથી બૂમો પાડી, વાઘ આવ્યો એટલે વાઘ, દોડજો ને દોડજો. આસપાસના ખેતરોમાં કામ કરતા લોકોને તે બૂમો સંભળાઈ. તે દોડીને આવ્યા. કોઈ પાવડો લઈને આવ્યું, કોઈ લાકડી લઈને આવ્યું, વગેરે સાધનો લઈને આવ્યા. ત્યાં ગયા છતાં પણ ત્યાં વાઘ હતો નહીં. તો તે છોકરો ખેડૂતોની સામે જોઈને મોઢેથી હસવા લાગ્યો. હી, હું તો મજાક કરતો હતો. તો ખેડૂતો તે છોકરા પર ગુસ્સે થઈ ઠપકો આપી ચાલી નીકળ્યા. તેવું 2-3 દિવસ ચાલતું રહ્યું. એક દિવસ જંગલમાં ખરેખર વાઘ આવ્યો. તો છોકરાએ ઝાડ ઉપર ચડીને મોઢેથી બૂમો પાડી, વાઘ આવ્યો રે વાઘ, દોડજો રે દોડજો. આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતોને તે બૂમો સંભળાઈ પણ તે છોકરાની મદદ માટે કોઈ ન ગયું. વાઘ તેના ભરવાડના ઘણા ઘેટા બકરાને ખાઈ ચાલી નીકળ્યો. છોકરો મોઢેથી ડરતો રહ્યો. આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આપણે કદી મજાક ન કરવો જોઈએ અને કદી ખોટું ન બોલવું જોઈએ. અહીં બેઠેલા આચાર્યશ્રી, શિક્ષકગણ, મહેમાનોને મારા પ્રણામ. હું આજે તમને સમજુ બકરી વિશે વાર્તા કહીશ. એક નાનકડું ગામ હતું. એ ગામની વચ્ચેથી એક નાનકડી નદી વહેતી હતી. એ નદીમાં બારે માસ પાણી વહેતું હતું. એક કિનારેથી બીજા કિનારે જવા માટે લાકડાનો એક સાંકડો પુલ બનાવવામાં આવ્યો હતો. એ પુલ એટલો સાંકડો હતો કે તેના પરથી એક સમયે 2 વ્યક્તિ કે 2 પ્રાણીઓ જઈ શકે નહીં. એક દિવસ એવું બન્યું કે 2 કૂતરાઓ સામસામેના કિનારા તરફ જવા માટે નીકળ્યા અને વચ્ચોવચ્ચ ભેગા થઈ ગયા. પછી તે એકબીજા સામે ઘૂસવા લાગ્યા, લડવા લાગ્યા. એટલા લડ્યા કે પાણીમાં પડી ગયા. પછી આ તો સારું હતું કે તે દિવસે પાણીમાં વહેણ થોડું ઓછું હતું. તેઓને તરતા આવડતું હતું. તેથી તેઓ જેમ તેમ કરીને બચી ગયા. અને થોડા સમય પછી 2 બકરીઓ એ જ પુલ પર આવી અને ત્યાં વચ્ચે ઊભી રહી ગઈ. થોડી વાર ત્યાં ઊભી રહી. ત્યાં એક બકરી ત્યાં બેસી જાય છે અને બીજી બકરી તેના ઉપર છલાંગ લગાવી આગળ નીકળી જાય છે. બેસેલી બકરી હતી તે પણ ઊભી થઈ આગળ નીકળી જાય છે પોતાના રસ્તે. એક જ સમયે 2 બકરીઓ પોતાના રસ્તે આગળ નીકળી જાય છે. આ વાર્તામાંથી આ બોધ મળે છે કે મુશ્કેલીઓનો હલ લડવાથી નહીં પણ સમજદારીથી પણ દૂર થઈ શકે છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ. મુશ્કેલીમાં ગભરાવું નહીં, સમજદારીથી જ કામ બને છે એવું દક્ષભાઈએ કીધું. આમ તો જીવનમાં ઘણી બધી તકલીફો હોય છે. શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થીઓને મારા પ્રણામ. હું આજે એક વાર્તા કહીશ.
કૃષ્ણ અને સુદામાની. મને આશા છે કે તમે મારી વાર્તાને શાંતિથી સાંભળજો. કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતા. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા. કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. ત્યારથી જ તે સારા મિત્ર બની ગયા. એક વખત તે બંને જંગલમાં લાકડા કાપવા ગયા. ત્યાં જબરદસ્ત તોફાન આવ્યો. તે બંને છૂટા પડી ગયા. ત્યારબાદ સુદામાને બહુ ભૂખ લાગી એટલે તે બધા જ ભાત ખાઈ ગયા. જ્યારે તોફાન શાંત થયો તે બંને પાછા આશ્રમ ફર્યા. ત્યારે કૃષ્ણને બહુ ભૂખ લાગી. તેને ગુરુમાતા પાસે જમવાનું માંગ્યું. ગુરુમાતા મને જમવાનું આપો ને. તો ગુરુમાતા કહ્યું મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા. જ્યારે ગુરુમાતાએ જોયું કે સુદામા બધા જ ભાત ખાઈ ગયા છે તો ગુરુમાતાએ તેને શ્રાપ આપ્યો. તે કૃષ્ણના ભાગનું જમવાનું ખાધું છે તો તું હંમેશા ગરીબ જ રહીશ. સુદામાએ તેને માફી માંગી અને વિનંતી કરી. તો ગુરુમાતાએ તેને કહ્યું કે જેના કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તેને તેમાંથી મુક્તિ અપાવશે. જ્યારે તે બંનેનું ભણવાનું પૂરું થઈ ગયું તો તે બંને પોતપોતાના રસ્તે જતા લગ્ન કર્યા અને દ્વારિકાના રાજા બની ગયા અને તેની જિંદગી ખુશીથી પસાર કરતા હતા. બીજી બાજુ સુદામાને એક ગરીબ બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કર્યા અને તેની જિંદગી ખુશીથી પસાર કરતા હતા. જ્યારે સુદામાને 2 બાળકો થયા ત્યારે ખાવામાં અને કપડાં પહેરવામાં તકલીફનો સામનો કરવો પડતો હતો. તો તેની પત્નીએ તેને કહ્યું કે જાઓ અને તમારા મિત્ર પાસેથી મદદ માંગો. તો સુદામાએ કહ્યું કે હું ખાલી હાથે નહીં જાઉં કૃષ્ણ પાસે. તો તેની પત્નીએ તેને ચોખા આપ્યા. તે તેને અતિ પ્રિય હતા. જ્યારે સુદામા દ્વારકા પહોંચ્યા ત્યારે કૃષ્ણને જ ખબર પડતા તે દોડીને તેની પાસે આવીને ભેટી પડ્યા. સુદામાએ કપડાં અને દાગીના જોઈને તેને શરમ આવી કે હું આવાને ચોખા કેવી રીતે આપું. તેને સંતાડવાની કોશિશ કરી જ રહ્યા હતા. ત્યારે કૃષ્ણને ખબર પડતા હાથમાંથી લઈ લીધું અને ફાંકો માર્યો. આ ફાંકો માત્ર ચોખાને નહીં પોતાના મિત્રની ગરીબી દૂર કરવાનો પણ હતી. પોતાના મહેલે લઈ જઈને તેને સુંદર કપડાં આપ્યા. કૃષ્ણ અને રૂકમણીએ તેના પગ ધોયા અને તેને પ્રેમથી જમવાનું આપ્યું. સુદામા ફરી પાછા આશ્રમ ફર્યા તો પોતાની ઝૂંપડીની બદલે એક મહેલ જોવા મળ્યો. તો તેની પત્નીએ તેને કહ્યું કે આ બધી કૃપા તમારા મિત્રની કૃષ્ણની જ છે. આ વાર્તામાંથી બોધ મળે છે કે આપણે હંમેશા કૃષ્ણ અને સુદામા જેવી જ મિત્રતા હોવી જોઈએ. જય હિન્દ, જય ભારત. ચરિત્ર નામનું એક પુસ્તક લખાયેલું છે આપણા જે ઇતિહાસકારો જે છે. અને તમને શોર્ટમાં એક સારી વાત કહી દઉં માત્ર 1 મિનિટમાં. સુદામા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પૈસા એટલે કે ત્યારે એ સમયમાં ધન માંગવા ગયા પણ એ માગી શક્યા નહીં કારણ કે મિત્રતાનું ઋણ એની વચ્ચે આવતું હતું. સુદામા જ્યારે પાછા જતા હતા ત્યારે જે રાણીઓએ કૃષ્ણને પૂછ્યું ને કે ભગવાન તમે તો જે ધારો આપી શકતા હતા. સુદામાએ માગ્યું નહીં. તમને ખબર તો હતી કે પૈસા માંગવા આવ્યો હતો છતાં પણ તમે તમારા મિત્રને કેમ મદદ ન કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે કોઈ પણ માણસ અમીર હોય કે ગરીબ એની જે આત્મસન્માન છે એ જળવાઈ રહેવું જોઈએ. બાકી મારો સુદામા મારો મિત્ર જ્યારે ઘરે પહોંચશે ત્યારે એને જે મનમાં ધાર્યું છે એ બધું એને મળી જ જવાનું છે. અને એટલા માટે સુદામા ચરિત્રમાં લખાયેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ રાણીને પાછો જવાબ આપ્યો હતો કે રાણી યાદ રાખજો આજ પછી કોઈ પણ ભક્ત ને જો મારા સુધી પહોંચવું હોય એટલે કે કોઈ પણ માણસને કૃષ્ણ સુધી પહોંચવું હોય અને જો એ માણસ સુદામાના પડછાયામાં પણ આવી જાય તો એને કૃષ્ણ સુધી આવવાની જરૂર નહીં રહે પરંતુ કૃષ્ણ ખુદ એની પાસે જશે. એવી એક સુદામા ચરિત્રમાં લોકવાયકા છે. અને પોરબંદરનું મહત્વ આ છોકરીએ બહુ સરસ કીધું છે. આજે પણ પોરબંદરમાં સુદામાજીનું મંદિર એટલે કે જે મહેલ બની ગયું હતું ને એ મહેલ આજે પણ છે. પણ અફસોસની વાત એ છે કે આપણે બધાએ ભેગા થઈને એને ખંડેર બનાવી નાખ્યો છે. અને એ ખંડેરને સુદામાનો મહેલને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે જ્યારે આપણને એના વિશે કંઈ ખ્યાલ પણ નથી. એટલે પોરબંદર સાથે જોડાયેલી આ બહુ સરસ વાર્તા છે. થેન્ક યુ બેટા. હવે જાણો અહીંયા બેઠેલા આચાર્ય શ્રી શિક્ષકો તેમજ મારા વહાલા મિત્રોને પ્રણામ. મને આશા છે કે શાંતિથી વાર્તા સાંભળજો. મારા વાર્તાનું નામ છે એકલવ્ય, કૌરવો અને પાંડવો.
જંગલમાં ફરવા ગયા હતા. તેમની સાથે કૂતરો પણ હતો. તે જંગલમાં છૂટો પડી ગયો હતો. જંગલમાં એક ઘટાદાર વૃક્ષના થડમાં માટીની મૂર્તિ રાખીને એક કુમાર ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. તે એક પછી એક બાણ છોડીને ધાયા નિશાન પાડતો હતો. તે કુમાર ધનુર્વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. પાડવના કૂતરાએ કુમાર પાસે પહોંચીને પૂછવાનું શરૂ કરી દીધું. તેથી કુમારના અભ્યાસમાં ખલેલ પહોંચી. તે કૂતરાને કેવી રીતે બાણ મળ્યા છે? કૂતરાને ઈજા પણ ન થાય તેથી તેનો મોહ બાણથી સિવાય જાય. તે કુમારનું નામ હતું માણાવલી એકલવ્ય. કૌરવો અને પાંડવો છૂટો પડેલો કૂતરો પાછો ફર્યો. તેને જોયું મોં તો બાણોથી સિવાય ગયેલું છે. તેમ જોઈને બધા રાજકુમારો અને ખાસ કરીને અર્જુનને ખૂબ જ નવાઈ લાગી. ક્ષત્રિય કુમાર બાણવીરને શોધવા નીકળ્યા હતા. તે એકલવ્ય પાસે ગયા. તેમણે એકલવ્યની ગુરુ વિશે પૂછ્યું. ત્યાં ગયા માટીની મૂર્તિ સામે આંગળી સીધીને એકલવ્ય બોલ્યા, ગુરુ દ્રોણાચાર્ય મારા ગુરુ છે. રાજકુમારો હસ્તિનાપુર આવીને ગુરુ દ્રોણાચાર્યને બધી વાત કરી. ગુરુ બોલ્યા, હા, ઘણા વર્ષો પહેલા એક વનવાસી કુમાર ધનુર્વિદ્યા શીખવા આવ્યો હતો, પરંતુ રાજકુમારે ધનુર્વિદ્યા શીખવે એમ કહીને ના પાડી દીધી. ગુરુએ અને એકલવ્યને કહ્યું, હું તમારો શિષ્ય એકલવ્ય, હું તમને વંદન કરું છું. ગુરુએ આશીર્વાદ આપતા કહ્યું, હું તારા બાણ વિચારથી પ્રસન્ન થયો છું. તું મને ગુરુ માનતો હોય તો દક્ષિણા આપ. એકલવ્ય ગુરુ દક્ષિણા આપવા સહમત થયો. ગુરુએ તેમના જમણા હાથનો અંગૂઠો માંગ્યો. એકલવ્ય તેના જમણા હાથનો અંગૂઠો જરાય અચકાયા વિના કટારથી કાપી નાખ્યો. તે ગુરુના ચરણોમાં મૂક્યો.